સુરત પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। વાત કરીએ સુરતની તો પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી રહી છે। કાનિષ્ઠા મિલમાં કામદારનું કરંટ લાગવાથી મોત થયું છે। તો કુંદન નામના 23 વર્ષીય યુવાનને કરંટ લાગ્યો હતો, ત્યારે યુવાનનું કરંટ લાગવાથી મોત થયું છે। તો સારવાર અર્થે હાલ યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યારે સિવિલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે। તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી રહી છે। કનિષ્ઠા મિલમાં કુંદન નામના 23 વર્ષીય યુવકને કરંટ લાગ્યો હતો, ત્યારે કરંટ લાગતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે। તો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં યુવકને ખસેડાયો હતો, ત્યારે સિવિલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી રહી છે। કનિષ્ઠા મિલમાં કામ કરતા કામદાર કુંદન નામના 23 વર્ષીય યુવકને કરંટ લાગ્યો છે, ત્યારે કરંટ લાગતા કુંદન નામના 23 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે। તો સારવાર અર્થે કુંદનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। સુરતથી સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। તો કનિષ્ઠા મિલમાં કામદારનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે, ત્યારે કુંદન નામના 23 વર્ષીય યુવકને કરંટ લાગ્યો હતો, ત્યારે સારવાર અર્થે યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો સિવિલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની ઘટના સામે આવી રહી છે। કનિષ્ઠા મિલમાં કામ કરતા કામદારનું કરંટ લાગવાથી મોત થયું છે।